શું તમે પણ તમારો સ્માર્ટફોન ફ્રન્ટ પોકેટની અંદર રાખી રહ્યા છો? તો શાયદ તમે પણ તમારી ફર્ટિલિટી સાથે ગેમ્બલ કરી રહ્યા છો. સ્માર્ટફોનને જ્યારે ફ્રન્ટ પોકેટમાં એટલે કે પેલ્વિક એરિયાની પાસે રાખવામાં આવે છે ત્યારે તે સ્પેસિફિક રેડિયો ફ્રીક્વન્સીવાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એમિટ કરતું હોય છે, અને આ વેવ્સ એ તમારા સ્પર્મના ડીએનએ ફ્રેગમેન્ટેશન ઉપર તથા તમારી અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારવામાં વધારે ને વધારે મદદ કરતું હોય છે, જેના લીધે સ્પર્મને લાંબા ગાળે ડેમેજ થતું હોય છે. સ્પર્મના કાઉન્ટની અંદર, સ્પર્મની ક્વોન્ટિટીની અંદર, સ્પર્મની ક્વોલિટીની અંદર, મોટિલિટીની અંદર, વાયબિલિટીની અંદર બધી જ જગ્યાએ અસર પાડતું હોય છે અને છેવટે ઇનફર્ટિલિટીના પરિણામ જોવા મળતા હોય છે. એટલે સ્માર્ટફોનને સ્માર્ટલી યુઝ કરવો જરૂરી છે. સતત બ્લૂટૂથ ઓન ના રાખવું, સતત વાઈફાઈ ઓન ના રાખવું, આ બધા ફેરફાર કરવા જરૂરી છે. તમે ફ્રન્ટ પોકેટની જગ્યાએ બેક પોકેટની અંદર ફોનને રાખો તો પણ શાયદ તમારી ફર્ટિલિટી પ્રોટેક્ટ થઈ રહી હોઈ શકે છે.